ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મતદાન પ્રક્રિયા સંપન્ન થતાની સાથે ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમના હવાલે. ચૈત્ર માસની અમાસના દિવસે ભાવિકો દ્વારા દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગના નાટ્ય રૂપે નહીં, સંસ્થાએ ખરી જિંદગીમાં પરણાવી દીકરીને. અને માંગરોળના ભાટ ગામના લોકો દ્વારા મતદાનનો કરાયો બહિષ્કાર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મતદાન પ્રક્રિયા સંપન્ન થતાની સાથે ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમના હવાલે કરવામાં આવ્યા છે. મંગળવારે લોકશાહીનું મહાપર્વ ઉજવવામાં આવ્યું હતું. ગુજરાતની 25 બેઠકની ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. જો કે 2019ની લોકશાહી ચૂંટણી કરતા આ વખતે મતદાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કાળઝાળ ગરમીના કારણે મતદાન ઠંડુ રહ્યું હતું. 42 ડિગ્રી તાપમાનને લઈને મતદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જૂનાગઢ બેઠક પર સવારે 7 વાગે મતદાન શરૂ થયું હતું, જે બાદ સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયું હતું. બેઠક પરના 11 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 58.57% મતદાન નોંધાયું હતું. મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા હતા અને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવ્યા હતા. અને હવે મતગણતરીના દિવસે તમામ ઈવીએમ મશીન ખુલશે. પરિણામ અંગે હાલ કંઈ પણ કહી શકાય તેમ નથી, પરંતુ ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે. જૂનાગઢમાં પરશુરામ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. શ્રી ગોળ મેડતવાડ બ્રહ્મ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા પરશુરામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં મધુરમ સોસાયટી ખાતે આયોજિત આ પ્રસંગે દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. ભગવાન પરશુરામ જન્મોત્સવ અગાઉ ભગવાનની આરતી કરવામાં આવી હતી. પ્રમુખ નવનીતભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પરશુરામ ભગવાનની આરતીમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. મહાઆરતીનો પણ લાભ લીધો હતો. મારું નામ નવીનભાઈ ઉપાધ્યાય, સિગોડ મેળતવાડ બ્રહ્મ સમાજ વિકાસ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ તરીકે. અને આજે અમારી જ્ઞાતિ તરફથી શ્રી પરશુરામ દાદાની જન્મ મહોત્સવ નિમિત્તે એક સમૂહ આરતીનું અત્રે આયોજન કરેલું છે. ગંગાનગરમાં સિગોડ મેળતવાડ બ્રહ્મ સમાજની વાડી આવેલી છે, ત્યાં જ આ આખું આયોજન છે. અને તમામ જ્ઞાતિજનો અંદાજે 400 થી 500 જેટલા વ્યક્તિ બધા અહીં ભાગ લેશે અને બધા મળીને સમૂહમાં આરતીનો આજે લાભ છે. સાથે સાથે ભોજન અને ભજન એનો સંગમ કરેલો છે. ભજનમાં પણ શિવરાજસિંહભાઈ વાડા એ સુપ્રસિદ્ધ જે લોક સાહિત્યકાર અને ભજનિક છે એ અત્રે પધારશે અને તમામ જ્ઞાતિજનોને એનો લાભ આપવામાં આવશે. આજે અમારી જ્ઞાતિ આમ ગણો તો એક નાની ગણાય જૂનાગઢની દ્રષ્ટિએ, પણ જ્ઞાતિનું એટલું મહત્ત્વ છે કે દરેક જગ્યાએ કોઈ પણ પ્રસંગ હોય તો અમારી જ્ઞાતિની નોંધ લેવાય છે. અને એમાં અમે એમ માનીએ છીએ કે અમારા યુવા જે સંગઠન છે એના જે મનીષભાઈ ત્રિવેદી, એમનો ખૂબ જ મોટો ફાળો છે. કારણ કે એણે અમારી જ્ઞાતિને આખા સમસ્ત જે યુવા સંગઠન અને આખું જે સમસ્ત બ્રહ્મ સમાજનું ગ્રુપ છે એમાં અમારી જ્ઞાતિનું મહત્ત્વ અને અમારી જ્ઞાતિ વિશે એટલું અમારું નામ કરેલું છે. એટલે એમનો પણ અમે અત્યારે આભાર માનીએ છીએ. અને આખી અમારી વાડી છે હજી તો ડેવલપ થતી આવે છે, ધીરે ધીરે કરતાં એના 3 માળનો કાર્યક્રમ છે. અને એમાં સર્વે જ્ઞાતિજનોનું અને આખા સમાજનું યોગદાન છે. એટલે અમને આજે ખૂબ જ આનંદ છે કે પરશુરામ દાદાની આરતી અમે બધા પડીને કરી શકીએ છીએ. અને તમામ જ્ઞાતિજનો એક સાથે સમૂહમાં દાદાની આરતી, એમની જે જન્મ મહોત્સવ આપણે 10 તારીખે આવે છે એ પહેલાં જે આરતીના એક પછી કાર્યક્રમો થાય છે વોર્ડ વાઇઝ અને તમામ જ્ઞાતિ વાઇઝ, તો એમાં અમે આ રીતે એના ઉપક્રમે અત્રે એક આરતીનો કાર્યક્રમ રાખેલો છે. ચૈત્ર માસની અમાસના દિવસે ભાવિકો દ્વારા દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું.
ગરવા ગિરનારની ગોદમાં આવેલ દામોદર કુંડ કે જે ભારતની 42 નદીઓમાંની એક નદી એટલે કે સોનરખ નદી આ દામોદર કુંડમાંથી પસાર થાય છે. દરેક માસની અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે ઉમટી પડે છે. ચૈત્ર માસ નિમિત્તે લોકો પિતૃઓના મોક્ષ માટે લોકો તર્પણ કરી અને પિતૃઓને જલાંજલિ અર્પણ કરે છે અને પિંડદાન કરે છે. તે મુજબ અમાસના દિવસે લોકો પોતાના પિતૃઓના મોક્ષ સદગતિનું કર્મ કરવા ઉમટી પડ્યા હતા. દામોદર કુંડના ઘાટ ખાતે બ્રાહ્મણો પાસે તર્પણ કરાવવામાં આવ્યું હતું અને શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ બ્રાહ્મણોને દાન પુણ્ય અર્પણ કરી અને ધન્યતા અનુભવી હતી. સાથે જ પરિવારને સુખ શાંતિ માટે પણ પ્રાર્થના કરી હતી. આજનો દિવસ એક વિશેષ પિતૃનો દિવસ કે ચૈત્ર મહિનો. એક તો ચૈત્ર મહિનો એટલે પિતૃના મોક્ષ માટે આખો મહિનો લોકો પાણી રેડે, નાણ બલિ, પ્રેત બલિ, શ્રાદ્ધ કર્મ આખા દિવસોની અંદર વિશેષ થાય. અને આજનો દિવસ એટલે ચૈત્રી અમાસ. અમાસના દિવસે લોકો પોતાના સ્નેહીજનોને પિતૃને પિતૃ કાર્ય પિંડદાન કરી અને પીપળ વૃક્ષે જલાંજલિ કરી પોતાના પિતૃને તૃપ્ત કરે છે. અમાસના દિવસે આજે દામોદર તીર્થના ઘાટે ચંદ્ર મેદની પોતાના પિતૃની તૃપ્તિ માટે ઉભરાણી છે. બ્રાહ્મણો પાસે પિતૃ તર્પણ અને પીપળ વૃક્ષે પ્રાચીન પારસ મોક્ષ મીપડે જલાંજલિ કરી પોતાના પિતૃઓને સદગતિનું કર્મ કરી રહ્યા છે અને પોતાની ઘરની શક્તિ અને શ્રદ્ધા અનુસાર પોતાના પિતૃ પાછળ દાન પુણ્ય અર્પણ કરી પિતૃને સદગતિનું મોક્ષનું કર્મ કરે છે. આજે એ જ ચૈત્ર અમાસના દિવસે સર્વ જુનાગઢની પ્રેમી જનતા, સર્વ સનાતન ધર્મ જનતાને દામોદર તીર્થગોળ સમિતિ તરફથી આશીર્વચન છે કે ભગવાન ઈશ્વર તમારા સર્વ પિતૃઓને સદગતિ આપે, નિરોગી કાય રાખે, કુળ કુટુંબનું કલ્યાણ થાય, તમારા અન્નધનના ભંડાર ભર્યા રહે. જુનાગઢ આવ્યા છે દામોદરમાં માના પાણી પાવા તર્પણ કરવા. એને અમાસના દિવસે પાણી પાવાનું આ અમાસનું મહત્વ બહુ હોય એના કારણે માને તર્પણ કરીને પાણી પાવામાં મોક્ષ કરવામાં આવ્યા. કેશોદમાં હવેલી પાસે બે આખલાઓ વચ્ચે ભયંકર લડાઈ થઈ હતી. હજુ એક દિવસ પહેલા બસ સ્ટેન્ડ સામે યુવકને હડફેટે લીધા બાદ બીજા જ દિવસે વૃદ્ધને ઈજા પહોંચાડીને ગંભીર ઘટના ઘટી હતી. હાલમાં થેલી લઈને સિંગદાણા વેચવા ફેરી કરતા વૃદ્ધને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા. આપના યુદ્ધના કારણે બાજુમાં પાર્ક કરેલી બાઇક સિંગદાણા વેચતા વૃદ્ધ માથે પડતા તેઓ ઘાયલ થયા હતા. રખડતા ભટકતા પશુઓના ત્રાસથી શહેરમાં અનેક લોકો ભોગ લેવાયા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હા, ક્યાં મારી માથે એમાં પછી ગાડી પડી માથે ફૂટિયાનો કેવો ત્રાસ છે? કેવું અતિશય મારા માથે ભાઈ. તો તમને કઈ લાગ્યું છે? સાધારણ બોલ. ક્યાં 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 બનાવ ક્યાં બન્યો છે? કયો કયો વિસ્તાર છે? આપણે હવેલી વિસ્તાર કહેવાય ને. તમને કઈ લાગ્યું નથી ને? આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે?
શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું. વૃક્ષવાણી વિવાહ પ્રસંગમાં નાટક રૂપે નહીં પરંતુ સંસ્થાએ ખરી રીતે જિંદગીમાં દીકરીને પરણાવી હતી. જૂનાગઢની શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા એક ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ ખાતે 151 હવન કુંડી પિતૃ મોક્ષાર્થે એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક દીકરીને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગમાં લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. દીકરીને જરૂરિયાત મુજબનો કર્યાવર આપી અને એક સાચા આદર્શ વાલી તરીકેની ફરજ આ સંસ્થાએ નિભાવી હતી. જૂનાગઢના ભાર્ગવ જાની અને હાર્દિકા વ્યાસના પરિવાર દ્વારા બંનેના લગ્ન માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ દીકરીનો પરિવાર જરૂરિયાતમંદ હોવાથી તેણે એક સંસ્થાનો સંપર્ક કર્યો હતો. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા બંનેને ગાયત્રી મંદિર ખાતે જે કથા યોજવામાં આવી છે તે કથામાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગમાં નાટ્ય રૂપે નહીં પરંતુ વ્યવહારિક જીવન રૂપે પરણાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા ફક્ત તેમને લગ્નના બંધને બાંધવાની જ માત્ર જવાબદારી નિભાવી નથી, પરંતુ દીકરીને સાસરે જતા સમયે કોઈ પણ પ્રકારની વસ્તુની ઉણપ ના સર્જાય તે માટે 100 થી વધુ વસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળની માફક જરૂરિયાતમંદ દીકરીના દરેક રૂક્ષ્મણી વિવાહમાં સૌ સાથે મળીને લગ્ન કરી દે તો તેનાથી ઘણું પુણ્ય મળે છે અને એક જરૂરિયાતમંદ દીકરીને મદદ પણ મળી રહે છે. સત્યમ સેવા યુવક મંડળ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને લોક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું. એમાં સર્વજ્ઞાતીય 171 પાટલાનું અમે આયોજન કરેલું. આની અંદર ખરેખર જે જરૂરિયાતવાળા હતા એ બધાએ ભાગ લીધો અને નિઃશુલ્ક કોઈ પાસે ચાર્જ પણ અમે લેવામાં આવ્યો નથી. ટોકન ચાર્જ જે લીધો છે એ પણ એને પાછો આપી દેવાનો છે. રોજ 1500 થી 2000 લોકો પ્રસાદી લેતા હતા. રૂક્ષ્મણી વિવાહનો આજે કાર્યક્રમ છે. રૂક્ષ્મણી વિવાહ ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીના લગ્ન આપણે એમાં એક પાત્ર આવે છે, પણ આજે અમારા આશીષભાઈને એવો વિચાર આવ્યો કે મનસુખભાઈ આપણે એક જરૂરિયાતમંદ દીકરી છે બ્રાહ્મણની, એના અહીં લગ્ન કરીએ તો હું બ્રાહ્મણોને કે અન્ય જે કોઈ આવા ભાગવત કથા હોય એમાં જો આવી દીકરીના લગ્ન કરી દે તો એ ખરેખર એક પુણ્યનું કામ થશે. ભગવાન તો આપણી સાથે છે, કૃષ્ણ ભગવાન ને રૂક્ષ્મણી માતાજી, પણ સાથે સાથે એક આવો સારો કાર્ય આપણે કરીએ તો એક સમાજની એક સારી દીકરીના લગ્ન થઈ જાય. ગાયત્રી મંદિર ખાતે સપ્તાહ આજે 5 દિવસ પૂર્ણ કરી અને 6થા દિવસે જે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ હોય એ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગે ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોક ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ એક પ્રયત્ન કરવામાં આવેલો કે ભાઈ એક આ રૂક્ષ્મણી વિવાહ છે તો એ રૂક્ષ્મણી વિવાહમાં સાચા લગ્ન કરીએ. તો સાચા લગ્ન કરવા માટે મનુભાઈને મારે વાત થઈ કે ભાઈ આપણે એક દીકરીના જે જરૂરિયાતમંદ પરિવારની દીકરી હોય એના લગ્ન આપણે કરાવીએ. તો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટને એક ગરીબ પરિવાર જે ખરેખર હકીકતમાં બ્રહ્મ પરિવાર છે, ગરીબ બધાય ગરીબ જ છે, હું ગરીબ છું, તમે પણ ગરીબ છો, તો એવી રીતના એક અમને દીકરી મળી અને એના લગ્ન આજે રૂક્ષ્મણી વિવાહમાં ખૂબ જ ધામધૂમપૂર્વક કરેલા છે. તેને અંદાજે 100 થી વધારે આઈટમ અમે કરિયાવારમાં આપેલી છે. અમારા ચારેય મંડળ 4 મંડળ જૂનાગઢના મુખ્ય મંડળ હોય ભેગા, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, દેખીતી વાત છે. એટલે 100 થી વધારે આઈટમ આપી અને આજે દીકરીને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગે વિદાય આપીએ છીએ. અમારા પરિવાર છેલ્લા 6 મહિનાથી શું કહેવાય સંબંધમાં હતા, બંધનની અંદર જોડાયેલા હતા. અમે મેરેજ માટે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આશીષભાઈ રાવલ પાસે અમે ગયેલા હતા અને એમને મેરેજ માટે અમે વાતચીત થયેલી હતી. એટલે એઓ અમને 5 તારીખ અમને આપેલી હતી. 5 તારીખે એ લોકો પછી મેરેજ માટે ગાયત્રી મંદિરે અહીંયા આવેલા હતા તારીખ લેવા માટે. તો ત્યારથી અમને જાણવા મળ્યું કે ભાઈ અહીંયા 151 પોથીની સપ્તાહ ચાલુ છે, જેમાં 6 તારીખે રૂક્ષ્મણી વિવાહ થાય છે. પછી એ લોકોએ અમારી પાસેથી રજૂઆત રાખી કે ભાઈ જો તમને વાંધો ના હોય તો એક દિવસ પાછળ એટલે કે 6 તારીખે રૂક્ષ્મણી વિવાહ, કે જે અત્યાર સુધીમાં બહુ ભાગ્યે જ કોઈ એની અંદર ઓલું થયું હોય છે અને એમાં તમને આપણે રિયલની અંદર જે શિવ વિષ્ણુ અને તુલસી સ્વરૂપની અંદર
મેરેજ આપણા જો થતા હોય તો તમને કોઈ વાંધો ન હોય તો આપણે એમાં ગોઠવી નાખીએ. એટલે અમે કીધું કે ના, એ તો બહુ અલૌકિક વસ્તુ કહેવાય કે આ વસ્તુનો લાભ કોઈને પણ મળી શકતો નથી. વિષ્ણુ સ્વરૂપ અને તુલસી સ્વરૂપના મેરેજ થવા એ મળવા એનો લાભ એ બહુ દુર્લભ વસ્તુ છે અને બહુ સરસ વસ્તુ છે અને જેનો લાભ અમને અત્યારે મળ્યો છે, જે અમને બહુ જ ખુશી થાય છે કે ભાઈ આજે શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આશીષભાઈ તથા ગાયત્રી પરિવાર તરફથી અમને આ અલૌકિક અને અદ્ભુત આમ જે શું છે લાભ મળ્યો છે. અહીંયા એક ભાગવત સપ્તાહ યોજાયેલ છે, જેમાં મારી ભાણેજ તરીકે હાર્દિકા વિજયભાઈ વ્યાસનું અમે એક રૂક્ષ્મણી વિવાહના પ્રસંગમાં દીકરીને અમે વહુ તરીકે વિદાય કરેલ છે. ભાર્ગવભાઈ જાની કૃષ્ણ તરીકે અને હાર્દિકા રૂક્ષ્મણી તરીકે અમે ગાયત્રી મંદિરે આ સૌથી પહેલો એવો પ્રસંગ જોયો જેમાં અમે આ રીતે રૂક્ષ્મણી વિવાહ જે એકચ્યુઅલીમાં એક પાત્ર તરીકે ભજવાતું હોય છે, જેને અહીંયા સાચી રીતે કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ તરીકે ગાયત્રી મંદિરમાં યોજી અને એક બહુ સારું સમાજને માટે ઉદાહરણ પૂરું પાડેલ છે. અને ગાયત્રી ટ્રસ્ટનો અમારો પરિવાર તરફથી વ્યાસ પરિવાર અને જાની પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. પોરબંદર લોકસભા ચૂંટણી હેઠળ આવતા કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં મંગળવારે ચૂંટણી ફરજ પરના કર્મચારીની તબિયત લથડી હતી. કેશોદના મેસવાણ ગામે બૂથ પ્રિસાઇડિંગ ઓફિસર મનીષભાઈ શંભુભાઈ રાછડિયાની ચાલુ ફરજે તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. જોકે ગામ આગેવાનો, ચૂંટણી સ્ટાફ, મેડિકલ ટીમ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરને 108 મારફતે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ પણ સરકારી હોસ્પિટલે પહોંચી ગઈ હતી. મારું નામ શૈલેષભાઈ મકા અને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે અમારા ગામની અંદર બૂથ ઉપર મનીષભાઈ રાછડિયા કરીને ફરજ ઉપર હતા. તેમની અચાનક એની તબિયત લથડતા અમે ગ્રામજનો અને તેમનો સ્ટાફ બધા સાથે મળીને તેમને 108ને જાણ કરી અને સોંદેડા સુધી અમે 4 વ્હીલમાં લઈ આવ્યા અને પછી અમે એને 108માં લઈ આવ્યા અને અત્યારે તે સરકારી દવાખાને કેશોદ સારવાર લઈ રહ્યા છે અને તબિયત એની અત્યારે સુધારા ઉપર છે અને સારામાં સારું છે. માંગરોળના ભાટ ગામના લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. રોડ, રસ્તાઓ, પાણી સહિતની સુવિધાઓ નહીં મળતા માંગરોળ તાલુકાના ભાટ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મંગળવારે જૂનાગઢ લોકસભાની બેઠકની ચૂંટણીના મતદાનના પ્રારંભિક તબક્કે માત્ર 14 મત પડ્યા હતા. આગેવાનો દ્વારા સમજાવટ કરાઈ હતી, પરંતુ ગામ લોકોએ અડગ રહીને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ ગામની કુલ વસ્તી 2000ની છે, જેમાં 1046 મતદારો છે. આ તમામ મતદારોએ મતદાનનો બહિષ્કાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી દરેક ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું એવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. કે વારંવાર આપણે ભાટ ગામની અંદર પેટીયું ભરી અને ચૂંટણીની અંદર મતદાન પૂરેપૂરું થાય છે. માત્ર વિકાસના કામ લેવા માટે અમે જ્યારે જઈએ ત્યારે 2012 પછીના તમે એક ઓફિસે તપાસ કરો તો લેખિત સરપંચના લેટર બધું વારંવાર માગણી કરેલી છે, તે છતાં કામ એક પણ થતા નથી. હાલમાં અમારે જોડતા રસ્તાના કામ પણ બંધ કરેલા, સાલું કામ છે એ સાલું મેટલ કરી અને એ પણ બંધ કરી દીધા. વારંવાર રજૂ કરવા છતાં હજી એ લોકો કોઈ એની અંદર ધ્યાન દેતા નથી. પછી અમારા ગામમાં પાણીનો મોટો પ્રશ્ન છે, રસ્તાનો મોટો પ્રશ્ન છે, જોડતા રસ્તા જે છે એ કોઈ કામ સાલું થતું જ નથી. અને ત્યાં જઈએ ત્યારે એમ જ કે હાલો ફાઇલ કમ્પ્લીટ કરીને અમને લેટર પેડ લખીને દઈ જાઓ. અમે વારંવાર દીધેલા પણ છે. શેવાળાનું માંગરોળ તાલુકાના શેવાળાનું ગામ ભાટ ગામ, ત્યાં કોઈ તપાસ કરવા આવતા નથી કરવા તપાસ આવતા એટલા માટે આવતા ગામ સમતે એવું નક્કી કરેલું કે જ્યાં સુધી ભાટ ગામના કામ ન થાય ત્યાં સુધી આ ચૂંટણીથી આવતી ચૂંટણીમાં પણ અમે ખુલ્લેઆમ ચૂંટણીનો બહિષ્કાર કરશું. જૂનાગઢ સહિત સુરતમાં આકાશમાંથી સતત અગનવર્ષા ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. મંગળવારે મતદાનના દિવસે જૂનાગઢમાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે સતત બીજા દિવસે પણ લઘુત્તમ તાપમાનનો પારો 26.4 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. એ જ પ્રમાણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 83% રહેતા બફારો વધ્યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 6.8 કિલોમીટરની નોંધાઈ હતી. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
મતદાન પ્રક્રિયા સંપન્ન થતાની સાથે ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમના હવાલે. ચૈત્ર માસની અમાસના દિવસે ભાવિકો દ્વારા દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગના નાટ્ય રૂપે નહીં, સંસ્થાએ ખરી જિંદગીમાં પરણાવી દીકરીને. અને માંગરોળના ભાટ ગામના લોકો દ્વારા મતદાનનો કરાયો બહિષ્કાર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.